હા, આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી એટલે મેં કીધું ના આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં કેમ કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા ચાર પાંચ પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી કરી આવાસ યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી સુધી હજી કોઈ વાત નથી પડી આપે રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે આપનું રાજીનામું મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી એટલે એમની સાથે મારો ટર્ન છે એમની સેવા કરવાનો ફાઇલો મળી છે ફાઇલો લઈને તમે હવે અહીંયા તપાસ કરશો કારણ કે કેમેરા પણ છે તમારે અહીંયા તો કોણ મૂકી ગયું સવાલ મોટો છે ફાઇલો મળી છે તમારા ઘરે યસ હા ફાઇલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી નહીં એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકશે
હા, એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી. શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે. એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે, તમે સર્ટિફાઈ કરી આપો. એ પણ મેં એમને ના જ પાડી. એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું. બેન, શું લાગે છે કોણ મૂકી ગયું હશે? કારણ કે હવે એ ફાઇલો જોવે તો ખબર પડે, કેમ કે 6 કે 7 ડેપ્યુટી એન્જિનિયર્સ કામ કરતા હતા. કોના હસ્તકના કામની ફાઇલો હતી, કેમ કે મેં ફાઇલો જોઈ નથી એટલે મને ખ્યાલ નથી. હા, મને પૂછ્યું નથી, મને જાણ નથી કરી, મને કહેવામાં નથી આવ્યું. મારી ઘરે મૂકી ગયા ફાઇલો. હું હતી નહીં ઘરે, મમ્મી એકલા હતા. ગઈકાલે સાંજે અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની કંઈક કાર્યવાહી ચાલુ રહી છે. એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય, ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી એના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે. અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી. ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા, આવી મહાનગરપાલિકાના કામોને લગતી, એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી. એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે. સર, શું કંઈ પ્રાથમિક રીતે સર કોઈ જાણ્યું? કારણ કે જે 8 જેટલા ઇન્જિનિયરો છે ત્યાં ફાઇલ દેવા ગયા, શું સર શા માટે ફાઇલ નહીં હતી? પ્રાથમિક શું માહિતી? એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ 40 જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે. અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેઝરમેન્ટ બુક એટલે MB પણ ત્યાંથી મળી આવેલી છે. એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે. હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે, પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાંક કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે. પણ આની તપાસ થશે. અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે. શા માટે ફાઇલો ગયેલી છે, કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું, અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે, જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકા કયા અધિકારી સર ફાઇલો લઈને કયા વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા? કેટલી ફાઇલો હતી આપના દ્વારા અત્યાર સુધીમાં તપાસમાં શું સર આવ્યું છે? કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે 40 જેટલી ફાઇલો, રજિસ્ટરો અને MB ત્યાંથી મળી આવેલી છે. એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલાં એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે. એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે, હેતુ શું હતો, અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તા મર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ અનુસારની સામે આપણે નિયમ શું છે કે કોઈ અધિકારી રાજીનામું આપી દીધું હોય પછી નિયમ શું છે આમ સામાન્ય રીતે? સામાન્ય રીતે રાજીનામું આપી દીધા પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં એમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે. એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી. જે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે. નિવેદનો લેવામાં આવશે. તપાસનું કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે. શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ જવા માટેનો હેતુ શું હતો, CCTV
ફૂટેજ છે એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજને. ગઈકાલે ફાઇલો બરામદ કરેલી છે. હજુ ફૂટેજને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે. મેં આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે, રાઈટ, એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા, કોના કહેવાથી લઈ ગયેલા હતા, એ બધાની સામે કાર્યવાહી થશે. ઓકે સર, થેન્ક યુ.